અમારે અહીંયા એક ખેડૂત ઈ કે ભાઈ મરચા ઈ કે અગિયારમાં લઈ જાય ને ઈ ભાવ કરે એમ નહીં, મારે રાજકોટની બજારમાં કાંટો ને ત્રાજવા લઈને પૂરો ભાવ આવે તો વેચવા. બીજો ખેડૂત કે ભાઈ ઈ હવે મને નહીં પોહાય, હું યાર્ડમાં જવા દઉં, તું વેચજે. એને યાર્ડમાં મોકલે ને ઓલો ખેડૂત 3 કોથરા ભરીને રાજકોટ કાલાવડ રોડ ઉપર ઊભો રહ્યો કાંટો ને ત્રાજવા લઈને. તે ધોમ તડકો 46 ડિગ્રી. તો 1-1:30 વાગે એક બેન આવ્યા, મરચાનો શું ભાવ છે ભાઈ? તો કે 350 રૂપિયા. કે બહુ તીખા તો નથી ને? ત્યાં તો ઓલો 2 મરચા ચાવી ગયો, એ કે હાવ તીખા નથી, વેચવા સારું છે. તો ઓલા બેન કે સાવ તીખા ન હોય એવા શું લેવા ભાઈ? એમ કરીને બેન વહી ગયા. ઓટલી ખીચો થઈ ગયા, મરચા મૂકે એ તડકામાં 2 ચાવી ગયો. ગોળ ગોતવા નીકળો, જીભમાં ધુવાણા નીકળવા માંડ્યા. તે ત્રીજી શેરીમાં વેપારીની દુકાને જઈને 100 ગ્રામ ગોળ લીધો, ખાતો આવ્યો, મરચા કોક ઉપાડી ગયું. કીધું ભાઈ બધું આપણે ન કરાય.